રામ રામ સીતારામ. જો ભાઈ આપણી આવેગા મોઢવાડે અને આજ ખાસ ફાર્મ હાઉસ અમારે તેજલ ફાર્મ હાઉસ ઘોડાની બગડાટી આજ મુલાકાત લેવાની છે અને જવાનું છે આપણી બાઇકમાં. બાઇક હજીથી સ્ટાર્ટ કરી અને જોકે આમાં પણ બોર્ડ મારેલ છે તેજલ ફાર્મ હાઉસ. હજી આ જાયું ને જ બગડાટી બોલાવવા હે ઘોડાની બગડાટી આજ કઈ જો આ બાજુ બાંધ્યા અમારે ઘોડા તો ઘણા બધા. આ છે અજિયાના ઘોડા પણ જવાનું છે અમારે સ્પેશિયલ મુલાકાતી તેજલ ફાર્મ હાઉસ. ભલે બગડાટી બોલે છે આજ. હાલ હટ જવાનું છે બાઇક લઈને. ગાડી પડી પણ આજ બાઇકની મજા લઈએ. આપણા બ્લોગની અંદર પહેલી વાર તેજલ ફાર્મ હાઉસની બગડાટી બોલવાની છે આજ. આથી કઈ દૂર ને આવ બાજુમાં જ છે. રોડના કાંઠે જ વાળી છે ને હજી હે રોડ ટસ ભાઈ. આજ બગડાટી બોલે જવાની હે ભાઈ ઘોડાની. જગ્યા વાહન આવતા નથી ને કઈ. તો આ છે મોઢવાડાનો રોડ અને જવાનું આપણે હાવ નજીક તેજલ ફાર્મ હાઉસ. હાથી વળવાનું છે. આવે કોને આપણું ફાર્મ હાઉસ. જો ભાઈ તેજલ ફાર્મ હાઉસમાં એન્ટ્રી કરીએ. घोड़ा भाई एक एक चढ़ जाता है. बगड़ाटी बोले जाए आज. आता थ्रेसर पीड़ू का है अरे आ तो डोन है भाई. आ क्यों रोटवेलर है हैं बात तो पूरी लागे भाई. કૂતરો દેખાડો હે કૂતરા જ આપણો લખી કૂતરો નાખી ચાલુ કરીએ. ના રે ના. હા એટલે આ તો ફાડે ખાઈ બસ એ ડેન્જર રાખ્યું. બસ બસ બસ. કામ નામ રાખ્યું વીર હે વીર વીર બસ બસ બસ. હાલ કાંઈ ન ભાઈ ખાઈ જાય હે હે ખાઈ જાય. તો આ છે તેજલ ફાર્મ હાઉસ. ઘોડાઓની બગડાટી હણે રાટ્યું મારે. હો ભાઈ હણે રાટ્યું. આ બાજુ હે આરે આમાં ઠેક ઠેકાણે બેંચે હે ઠેક ઠેકાણે બેંચે ઓલી વાડી ત્યાં લઈ ગયા. જો ભાઈ આ તો પાંજરામાં પીડે હે બધે. હે એ બહે આમાં નેક નેકીરા પીએ. વાહ. લે આ તો નાનું બસનું લાગે. આ Medium. 9 મહિનાની હે 9 મહિનાની કેટલા 9 મહિનાની 9 મહિના. હા પછી ઓલી બાજુ છે જે બે આ બે હે ન્યા. વાહ. આ પાછી જીનકું લાગે હે ઈ 7 મહિનાની 7 મહિનાની. હા અને બહાર કાઢવા હોય તો નીકળે. હા કાઢીએ હતી બહે હે પેલા જોવાઈ લઈએ પછી પાછા કાઢીએ બારણે. બરોબર. તો ભાઈ આપણે ઘોડાઓને આગળ બારોબારી કાઢવાના થાય. એક તો ગાય ગાય હે ગઈ ગીર ગાય કઈ હે કાબરી હે કાબરી છે. વાહ. હસલાન ક્યાં રાખ્યા હસલાન આ બખે બધું આ દુનિયાનું છે. હે આ યાર છે. હજે તો એક આગમ ખોડું બાંધ્યું. એ બે બાંધ્યા હજે તો કા એક આગમ હતા. ઓ એટલા હજે. અલે વાહ. હા આનો બાકી વટ પડે હો. અરે આ તો હાવ કાબરી હે. હા આનું નામ કાં હે પ્રભાસ હે પ્રભાસ એ હમણાં જ પ્રભા. આવ્યો છે. હા હમણાં જ લેવું. હા
ઓલી બાજુ જોઈએ હળરાટી મારે હાવ ઘોડા હામતા હે પણ તારે હાલે આનું નામ કામ કરણ આ ઓલું આપણે ઓલે શું ઉલાડતા તા ઈ ગયું યા. યા હે ને આ બાજુ લાગે વેલા નહીં હસલા એ આ બગડાટી બોલાવે હા તો બગડાટી બોલાવે હાર્દિક પેલા બહુ રાખતો હસલા રબરીનું ફાર્મ હાઉસ છે આ આને તો જમાવટ થઈ જાય લેવાનું હે હજે તો ઉસું લેવું એવું ત્યાગ કર ઓલી બાજુ ઓલી ઘોડી કઈ હજાર ઘોરા કલરની છે તેજલ હે તેજલ તેજલ ને આ આપણે ફાર્મ હાઉસ નું નામ ઈ તેજલ ફાર્મ હાઉસ ને ઈ આ હે આજ ગોળી માથે આ ઘોડી માથેથી હા વાહ કરવી બાણે તેજલ કયા અને આ ભાઈ આ ઘોડી ઉપરથી આ વાડીનું નામ તેજલ ફાર્મ હાઉસ છે ને આજ ગોળી હતી હે આજ ગોળી હતી આપણી બસ ઘોડાય પછી બીજા પહેલી ઘોડી આ કઈ તેજલ ફાર્મ હાઉસ બીજા. એટલી જ તેજલ ફાર્મ હાઉસ છે ગદમ ને જોડે જમાવટ ખાવાનું લઈને જવાનું વચ્ચું કાઢે ગદપની ત્યાં ઓલા કાઢીએ જે એકાદને કાઢવું કે એની કાઢ્યું આમ કયો એની કાઢી ગમે એની કાઢે કે આની કાઢી હે હા આની કાઢ તો આ છે તેજલ ફાર્મ હાઉસ સાંભે જાય બસ આંબુ હે 60 કેવી આનું નામ કાઉ કરણ કે પ્રભાસ બરાબર એ જો વાહ બસ એ રૂતા બંધ થા વાહ આવું સો ઉલ રે કે હા ઉલાઈ લે આટલાને કાઈ આ હે ના આઈને નાથા કાકા રીંગુનો જ છે હમ અરે હાવ હોજો બટકો નહીં ભરે ને અરે હાવ હોજે હાવ આ શું કે હા માતાજી પૂગો ના કે મરવે નાખે ને ઈ ગમાવા દેજે ઘલાઈ તે ઓ હાઈટ પણ ઓ ભાઈ આ મારી હાઈટ 6 ફૂટની છે તો આ કેટલો ઊંચો છે દાદા હે દેખાય ને અરે એક નંબર બગડાટી બોલે જાય હા ભાઈ આપણે લેવું એકાદું ઘોડું ભાઈ આજ લઈ જજો હે એવા લે આને અરે હાવ હોજો એ કલાઈ દી કેમેરા એવા આપણે આ બીજા ઘોડાને આ ઘોડાને મૂક્યું એવા આપણો વારો છે આ ઘોડામાં હે કાં કબૂતર કાં હે હા કાં અરે મોર પીસા વાળા નારિયા એ આયો ખોલતા નહીં હોય યાર ઉડે જતા હે ને ના ના ઉડે ને અટાણ પૂર્યા ખોલ ને સીન લેલા જરાક ધીરે ધીરે ખોલવું ઓહો ઠીક એવું હે કાંઈ
લાજા આઈ લઈ જઈએ રસ્તે એ વાહ એ આગમાં આવો ને હા જતા ગયા એવું હોય તો માથે સડાને ટ્રાય કરજે એક ફેરે ઓય હા ઈ હુરી થાય તો જો ભાઈ તેજલ ફાર્મ હાઉસ ની બગડાટી હું તો સેટો ભાગ્યા એના પેટનો હે બહુ કોઈની પાસે ન હોય જો જરાક તમે પાસે હાલો હે પાસે હાલો જો જરાક ના હું પાસે ન હાલે મને ઈ બીક લાગે બે પૈકી ઊભો થઈ જાય ઊંડી ને સાતી કાપી પોતાની જોજો એ કઈ બાજુ જાઉં આપણે સણા સોરી કરવાના હે તોગણાતના હે આપણે તોગણાતના સણા સોરી કરવાના હે તો ઘણા તને સાણા સોરમાં હાલો તો બગડાટી ભલી બોલે છે તોગણાતના સણા હે એ ન ખાવાનું પૂછ્યા વગર ખાઈએ તો જ ખાવા દઈએ ના રે ના હા નકર નગર બાસણા થઈ જાય આ વાળું દોર્યું બાંધ્યું લાગે હે હાલો તો ભાઈ આપણે ખાવાના હે સણા આ ક્યાં સણા હે હા હે ઓલા દેહી નો આવે લાલ સણા હે લાલ સણા ને કાવતા ક્યાં સણા દેહી લાલ હા દેહી લાલ સણા હે જીણા હા તારે આપણે ઝીંઝવા લઈ જાવ આપણે તો આ છે સણાનું વાવેતર બાજુમાં રોડ હાંભો આ બસ સ્ટેન્ડ આ અજીતની વાડી અજીત આ કેટલા વીઘા અહીંયા તમારે ટોટલ જમીન અહીંયા 55 વીઘા અહીંયા હે 55 વીઘા અહીંયા 55 હા દેખાડી દે હાલજી તો આપણે આજ આખી વાડીની મુલાકાત કરીએ કારણ કે આજે આપણે આમાં આખી વાડી નતા આવી પણ આજ મારા ભેગો મારો જોડીદાર અજીયો પણ આવ્યો આપા ઘોડાનો કારીગર હે હાવ બગડાટી બોલાવે ત્રણ કેટલા રાખ્યા તી કેટલા રાખ્યા જીયા હે ત્રણ અજીએ રાખ્યા અને અજીતના તો 7-8 છે રોયડીથી વાહન બગડાટી બોલાવતા જાય ને આ તમારું આથી આપણો હે અહીં દેખાય ને તો આ વાડી છે આપણે અજીત કુમારની બીજું ખેતર પછી પશવાડે હે પશવાડે હાલો જે જોવે એવી એ બાજુ અહીં રોડ સુધી અહીં રોડ સુધી અહીં રોડ સુધી વાંધી ને હા બાકી આ ડોન એટલી કેવું પડે વીરુ બસ એ નાખ્યું ને ખાવાનું એને કામ નાખ્યું ખાવાનું પેલેગરી દૂધ રોટલા તો તોગણ મહમદ કહેતો હતો કે એને ખાવાનું નથી નાખતો હજી જોવો ને તમે હે તમે દેખાય જોવો હા હું એનાથી સેટો ઊભી એ અરજેમ હો ખાતો હોય તાર નો હટતો હજી નહીં બસ ખાતો હોય તાર નો અડાય ગમ કરો એટલે દેખાય હે
જેમાં દૂધ દૂધ પછી છે કે ને ગ્રેવી દેખાડે. બધું દેખાય હો. હાલ આગળ તોગણ મામાને દેખાડું. હા. હાલો. એ કહેતા હતા કે ખાવાનું બહુ નથી લાગતો. કાંઈ કે ભીખો રાખે ને હે ભીખો રાખે. આ ખેતર તમારું પાછું બીજું? આ ખેતર આપણું પાછું યાર બીજું વાહ હે? ત્યાંથી જો એલા ઝૂમ મારો એટલે જો વડલો દેખાય. કયું? આખો રાવણ ઝૂમ મારો જ્યાંથી વડલો ઈ વાળી આપણી ત્યાંથી ઝૂમ મારો બે થાંભલા વચમાં જો આ દેખાય. હા રાઈટ રાઈટ રાઈટ. જોજે. આ જો આ હે ને બરોબર ને? આખો ને આ રેડી. ત્યાં કેટલા વીઘા છે? ના ન્યા કેટલા? 22 વીઘા. હે? 22 વીઘા. ઓ હોય દેહી ખાતરનો તો ગંજ પીડ્યો હા તારે. ઓવર કાઢ નાખ્યું ને આ તમણાનો જ છે. કે આ પાછું ખેતર તમારું નહીં? હા હા. ધાણા મસ્તી ને ધાણા હે કે ધાણે ધાણી મસ્તી ને. આખો રાવો આખો દેખાય ધાણી. હમ. જબરી નહીં થઈ ગઈ. હાઈટ બહુ પકડી હે. એટલી ઓછી આવી. હે એટલી ઓછી આવી જો. ધાણા હા જાયમાં હો ભાઈ. માલ સારો જામ્યો ગયો. ઓલી બાજુનું વિજયનું ખેતર ઓલી કોણ આ ઈ ઓલી હેઠવાયનું બાયરું નું લીધું. એ વિજયનું. હમ. તો હવે જવાનું આપણે તોગણ મામાને વાડીએ અને બોલાવીએ ત્યાં બગડાટી. બાઇક આપણી સ્ટાર્ટ થઈ ગઈ અને બાઇકનો ડ્રાઈવર માસ્ટર બાઇક બગડાટી બોલાવે એવું ને. આ બોકડા દે બોલા. હે ચડીએ આપણી જ્યારે જોઉં હરખ બે હજાર નકામ અમે ઢોરાઈ જઈએ અહીંયા. હાલો બાય બાય. ઓય ભગત વાગ્યા અટાણે 4 સાડા 4 જેવો ટાઈમ થયો. આ ખેતર કેનું હતું? હે આ રોડ હતું બધું. આ બાજુ જવાર ઊભી આંબુ સાહટ કેવી દેખાય. આંબા વયા કામ વાહ જામીએ જામીએ હો બધાય થઈ જાય. આમાં જરાક દવા બવા મારે જાવ ફળની દવા મારે છે. હવે આપણે તોગણ મામાને વાડી ઘોડા જોવાના છે બરોબર ને? કારણ કે ભજીયાના ઘોડા ન જોઈએ તો ત્યાં પછી ફેરવી જ પાડે. હમણાં લગન ગાળો ભૂટકી આવે બગડાટી બોલવાની છે ને સાંજે. બગડાટી આપણા હે? 1.5 મહિનામાં હે 1.5 મહિના બગડાટી વિવાદી ચાલુ. ના રે 1.5 મહિનામાં વિવાદ બગડાટી બોલવાની છે. રમવાનું તો અગાઉથી જ ચાલુ આપણે કરતા હોય. હે અગાઉથી જ્યાં સતપકનો છોકરો જાય. કોણ હાલે આવીએ પાછા આગળ. તો આપણે હવે કે તોગણ મામાને વાડીએ આપણી ગાડી જવા દે. આ બધામાં સ્વાગત તમને સાંભળાવે. વાતા બગડાટી બોલાવ્યા ઘોડા હું તો હા અજીત ને વાડીએ ઘોડા ઉતા હંસલા ઉતા અને કબૂતર મસ્તી ના ઉતા. હા જમાવટ થઈ ગઈ હાવ. કબૂતર મસ્તી ના હું તો ખરેખર મસ્તી ના. કબૂતર તો બહુ અસર. હે કબૂતરમાં કઈ ઘટે નહીં. અને સણા અમે તોગણ મામાના સોરેન ખાધા પૂછ્યા. આપા મેં ગાતા ખેતર આખું ખૂંદે નાખ્યું. અજીતના આપણે ઘોડાને કાઉ કીકુલાને કાઉ કીધું એ કાઉ થયું. અરે ઈ ચાલુ જ છે તમે હાલો. આ હે? બગડાટી ચાલુ હોય રાતની દી. હે આ રાતની બગડાટી ચાલુ હોય રાતની ઘોડા તોડાવે. ના રે ના દીના કૂતરા તોડાવે. આ બાજુ સોક્ષી ઓલી બાજુ એ હે હું લઈ મણી નો રાખવા દીધું. ના રે ના હા
તો આપણે અજિયાના ઘોડા જોઈએ. તમે અજીતના ઘોડાનું કહેતા, અજીતના ઘોડા એક નંબર હે ખરેખર. આજ જોયા અમે. હે નાના કાકા આઈડીમાં ઘોડો ઉસો એ તો ઓલા ઉસો હે ને આ ઈતે જે નાનું હે ને હે કામ ગદમ ખાય એટલી વધે ન વધે. અને ઘોડાને ખરેખર ગદમ જ બાબા ઓછું કાઢે નથી પ્યા ગોચડી ગોચડી ઈ તો હાસી વાત પછી આ જે હમણાં જ લેવે ને એ તો તું ગામો જ ફોન કીધો હોય હે આ ઘોડો હે ને જો એ તો ઓડી કો અંદર બાંધ્યું ને બે ઘોડિયું અને બધાયની પીનું કરી નાખ્યું હે પીનું પીનું પગમાં પીન નાખવી પડે કે અજીત આ ગામ મેં રાઈતી મોકલા છે એ તો ઓલી બે ઘોડિયું હે ને એ રાખવ્યું ના દે દે હું હજી આ રાખવું તારે અરે આ બહુ કિંમત વાળું છે અરે આગળ અમે લાઈવ વિડીયો કર્યો તો ઇંગ્લેન્ડ થી ફોન આવવાનું ચાલુ થઈ ચાલો પૂછ પછી તમે હાટો કરાવજો હા હાટો કરાવજો તમે નાથો કાકો હાક્ષી મારી આ ઘોડા આ ઘોડા ઘોડો દે દેવો ને હજી કેને દે દેવો હું રાખેલા કેટલા આ બોલ્યો તો હે 35 આ વેચવાનું હે 35 બેસવાનો હે બા ના એક બીજા ને પાત્રીઓ લગા પાત્રી ની આ બાજુ 1,35,000 એ આ બાજુ ઓલા ક્યાં હે ના ના થોડી મે બીજા આવડે એક પાત્રી મારી અજ્યા એ ઈ કોમ ક્યો હે હે પાત્રી માં આ વાસળી જો અજય તે તારા ઘોડાની ટક્કર મારે હે ભૂરા તારા ઘોડાની ટક્કર મારે હે અરે ઘોડા તો આય હે ઘોડે નથી જ મારે આને જો કૂતરે દે દીધો મેં તો આને બિચારીને કોલું કરવું જોઈએ ન હે એની આજે જ ઓલો હે ને રેખાઈ જે પાત્રી માં દેવો હોય કે હજી જોતો હોય તો હા આ બાજુ મોટર હાલે પાણી ચાલુ કરી દીધું કયું ટાકો ખાલી ટેબલ ભરાય ઠીક તો પણ મામા ગદમ ને નાખે ગાજર ને ઘોડાઓને આ બધી અજીયા ભાઈ ને આ જે ઘોડા હે ઈ આ અજય કુમાર ને કેટલા હે તારા પાસે 3 હે આજે ઓલો લીલાડ પડી ગદબ રન દે ઓલો તાર મામાને દેવો ઓલો એક ઘોડું મારે લઈ જાવું ઓલો જોતો હોય રેખા એક મારે લઈ જાવ આ તો બગડાટી બોલાવે તમે ઘોડા તો રાખો નેત રાખતા હતા ને હે પેલા રાખતા હમણાં ને જ રાખ્યા એવું રાખવું જોઈએ મારે હા, એ. કે ઓલો કે નાથા મામાને દેવો ઓલો મામાને જોઈ બાકી હોય ને ખરેખર આની એના ઘોડી પાસે જો કૂતરાને નાખ્યું એની પેડેગ્રી ને દૂધ ને હા ખરેખર એક લોહી ભરે નાખ્યું મને દેખાડ્યું ખોટું ન બોલે મેં જોયું આજ ત્યાં રોટલા રાખી લેવો ને રોટલા ને કાં રાયું કે પડ્યું કદમ રાયું તા પેલો વાઢી ગયો ઓલો ખાઈ તો રાયું જાય આખા કદમમાં રાયું હે આખા કદમમાં રાયું જ કે પડે રાઈ વધારે ઉગ્યું હા આ એક વાઢો થઈ જાય તો રાયું જાય પકવ્યું રાયું ઓલા કરવા હારું પાછી હાલ ફેર ઉગે પડે ખાટ્યું છે ઈ તો હારી ખાટી આ ખાઈ ખાટી ના અસલે જો મો અહીં લીંબુ શીર જેવું થઈ જાય તો ઈ કે ના ઈ પીસી એડ કરવાની થતી જ નથી કે આને કામ કહેવાય ખાટી મીઠી ખાટી મીઠી હાલે ખાટી ને મીઠી હાલો હમણાં ઈ ખબર નહોતી આજ ખબર પડી રેખા તને ખબર પડી ને આજ ખાટી ને મીઠી માં હમણાં આજ પડી ખાટી પેલા મીઠી ખાટી હોય ને પછી મીઠી બરોબર આ હારું લે આ નવીન પેલા ખાટી થાય પછી પેલા ખાટી ને પછી મીઠી આ નવીન હાલો હમણાં ખબર નહોતી તે આજ ખબર પડી ખબર પડી જાય મીઠી અજ્ઞાન પૂછો ને નતો અજ્ઞાન એ છે ને જો પેલા ખાટી નથી લાગતી પેલા ખાટી લાગે અજીત હે ખાટી છે કે મીઠી બો સોસા જો લે આમાં મીઠી નામનું કઈ વસ્તુ જ નહીં આ કે આ મીઠી હે ને ખાટી હે આ ખાવતા ઈ કે મીઠી હે ને ખાટી હે પેલા ખાટી લાગે ને પછી મીઠી લાગે બસ પછી તા કડવી તુરી જાય આ નામ કામ સોક્ષી આ હે કે હા સોક્ષી ભેગી જા ઓપનર છે ને વેસવાના હે તાર મુકવાઈને મુકા દેજે હે ઓપનર વેચવાના હે હા બે ઓપનર હા શું કહે ને હા હા હાલો ભાઈ કોઈને લેવા હોય તો બોલજો જો આ 2 ઓપનર વેચવા જીયાની અજ્ઞાન વેસવા જો અજ્ઞાને બે ઓપનર વેસવા અજ્ઞાને કોઈલો ઘોડો વેસવો બધી વેચવામાં છે હજી અજ્ઞાન બોલ તું વેસવા ને એ આમાં તમે ભૂહેનો નાખ તામાં ટમફી જતા વાયવા બધાય વ્યવસ્થિત ડુંગરી જો કદમમાં જો હે? રાયું જતા કદમમાં ઈ તો રાયડો હોય તો આ ખાવા થાય ઓલું તો આપણે ઓલું અહીં જતા રેખા ઓલું ડુંગળીને બી આપ્યું હા. એના જે મારે વેવાણ ને ટૂંકમાં હમણે ને પાછા આણે બે વેવાણ્યું ને હે ને ઓલું આપીએ મોકલવા થાય જા આ રાયુ માંથી બી કાઢીએ તમે ફૂલ રાયું
અને દેવી તમારે જો કામ થેગું આથી પાછો રાયડો લઈ જવાનો યાકમાં નાખવાનું રાઈ દેવી જોગવટ થી એક ગાડી મારજો ત્યાં પાકે જઈને ત્યાં લઈ જજો એડી જો હે એડી કેવી થાય એડી ખરાઈમાં દેવી પાછી સોંપી જો એની કરે. હમ આમાંથી કાતરિયું કાપે કાપે ને એડી સોંપી અસલ થઈ ગઈ તમે આમાં ભૂંગે નો નાખતા કઈ પગું હરખા દીધું રીંગણા દેખાડો ખરેખર એ પોપિયા કા રીંગણા કા એ હા એ દેખાડતા અજિયાના ફેવરિટ રીંગણા હે હા એ આ તો રીંગણા જ છે રીંગણા સિવાય મેળ જ ન આવે ત્રણ ચાર તો હોવા જ જોઈએ ત્યાગ કરવું પડે હે હા, અજિયા ગમે જાય ને વાંધો નથી રીંગણાનો. રતર ગાજર ઈ હે મને નથી આંજે જો આપણે આ રાયડો જોવાનો કારણ કે આમાંથી હે ને રાયડા ઓલું કાઢવાના હે બી પકવે તો પણ મમ્મો કહેતો હતો કે આ ગદમ હે ને ગદમ માં રાયડો હે કાં ભેગો હે ગદમ ભેગો વાયવો કે એટલે એને ટમુફઈ કેવા હારું નેત કાઢવા દે ત્યાં ઈ કે એમાંથી રાયું કરવા થાય ને હે રાયું એમાંથી બી કાઢવા થાય ને પછી યાકમાં નાખવાની પછી હિયાકમાં નાખવા થાય. પછી આ દેવીની ને પુષ્પાને નાખીએ હા આપી જ ને હે ખાસ ઓલા ડુંગળીના બી નાજી તો ડુંગળીના બી તો ઉગ્યું ને તો પછી આ રાયું ખૂટીએ યાકમાં નાખીએ તો મને કે વાવી મી વાવી આ મને બગીચો આવ્યું ને એની. હે આ બગીચો હે બધો ટમોઈ નો આ બધો દાન પુન કરવા દેવા લેવામાં જ છે આખોનું કયો આ બધું આમાં ટમોઈ ને કોઈ નાનો પડે હવે હાસુ કે જો મેં હેડી જો પાછી વાં ઊભી જવું ગયા ખોટા નીકળે જોરી આઈને આખી સેટ વાંચી એને હેર કરી પીવાય. આખા હેડી હા બીજી જો આઈ જો જો દેખાય આખી આઈને જો માનો આખી હાઈ સોક્ષી સોક્ષી ની કઈ શોખ નહીં સોક્ષી ને હવે સોક્ષી હોજી હે કા આ રેવા દે કોથરા વીખ મે એ થેક હોય તો તોડે લ્યો રેવા દે થયો પીરો એટલે એ જે હે ને ધ્યાન રાખજો જો દે ફીરતા આવી ગયું એ જારવા હું ટમુ ફોઈન કાંત તોડ દી હે જો ના જો ઓલ કો ફીરતા જો કા જો આર્યો પીરો તો થયો હો જા નીચે જો કેવડો હે અહીં કે જાય તો કઈ આર્યો જા હે કિલ્લાનો હે અઢી ને ના અહીં 5-7 કિલોનો કાકા મોટો હે છે તો મોટો હે હોતા આ તો બમુ કદે ઢાકે દેવ ઢાકે દે હું કે જો જો અરે સોક્ષી તોડે લ્યો પાકે જે પડ્યો રહી છે એ ઈ ગદમ ખૂંદે નાખે સોક્ષી તે મન ની ખાય